હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર. તો હું આવી ગઈ છું તમારા માટે એક નવો બ્લોગ લઈને અને વાગી ગયા છે સવારના 7:30 અને આજથી ચાલુ થાય છે નવરાત્રિ. તો બધાને નવરાત્રિની શુભકામનાઓ. અને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ, દીવાબત્તી કરી દીધા અને સરસ મજાનું મંદિર પણ આપણે સરસ પૂજા કરી લીધી છે. બહુ અહીંયા જો માતાજીની ચૂંદડી બદલી, હાર નવા લાવીને બદલ્યા છે, દીવાબત્તી કરી દીધા છે. જો ગાઈસ, આ મશીન આવી રહ્યું છે, નીચે બોડી પણ તૂટી ગઈ છે. એનો અવાજ જુઓ, કેટલો બધો અવાજ કરે છે. જો દોડ્યું કેટલે જવું હશે હવાને. એ હેલો ગાઈઝ, જો આપણે આવી ગયા છીએ ક્રોમામાં. હવે જઈએ છીએ અંદર. જઈએ આગળ જઈને શું જોવું છે, અંદર જઈએ પછી ખબર. હાય ગાઈઝ, જો અમે આવ્યા છીએ ક્રોમામાં વોશિંગ મશીન જોવા માટે. હવે જોઈએ છીએ કઈ ડિસાઇડ કરીએ છીએ. भैया हमें सब कुछ दिखा रहे हैं. देखो इतना बड़ा शोरूम है. जो गाइस, શાક માર્કેટમાંથી લઈને આવી છું મેથી અને ધાણા. ફરમાઈશ હતી, અત્યારે લેવા ગઈ હતી ફૂલહાર ને ફોન આવ્યો કે મેથી સારી હોય એટલે લાવજે. પણ અત્યારે તો મેથી સારી હોય. જો આવી છે, ઠીક છે, પણ તોય ખોલાઈ લઈ જવા દે. અને બેસન પણ પતી ગયું હતું ઘરે. લાયા એક બેસનનું પેકેટ પણ લાવી છું. જોઈએ હવે બનાવીએ ત્યારે ગોટા. બીજું તો શું, ફરમાઈશ છે તો બનાવવા તો પડશે જ ને. જો અહીંયા ખીરું પલાળીને મૂક્યું છે, અહીંયા તેલ પણ મૂકી દીધું છે અને અહીંયા કુશને ચા પીવી છે. તો આપણે સરસ મજાની ચા પણ બનાવી દીધી છે. તો તમે લોકો પણ આવી જાઓ ગોટા ખાવા માટે ગરમા ગરમ. હેલો ગાઈસ, જો જમવા બેસી ગયા છે અને આ સરસ મજાના ગરમા ગરમ ગોટા તૈયાર છે. આવી જાઓ તમે લોકો પણ. કેવા બન્યા છે? મસ્ત બને. ભૂખ લાગી બહુ? આજ તો મોડું થઈ ગયું નહીં તમારે? કેવી દુકાને ગરાગી હતી? સારું જમી લ્યો હતા. શું ભાઈ બેન, તમે જમી લીધું નહીં? કેવા બન્યા હતા ગોટા? મસ્ત. જો આ ડીંગલી કેવી મસ્ત તૈયાર થઈને આવી છે. ગરબા ગાવા જવાનું છે? હે, સરસ લાગે છે. હો, ક્યાં આગળ જવાનું ગરબા ગાવા? આગળ જવાનું છે. ગોતા જવાનું છે. સરસ. તાર બેને આવી તૈયાર થઈ? કોને તૈયાર કરી? કોને તૈયાર કરી? એન બાકી છે. મને આપજે તા ચણિયા ચોરી પહેરવા. સરસ. લ્યો. હેલો ગાઈસ, જો વાગી ગયા છે રાતના 11:30. આપણે છીએ દુકાને રોજની જેમ અને અત્યારે નવરાત્રિ ચાલુ છે. તો આપણે દુકાનનું કંઈ નક્કી નહીં, 2 વાગે 3 વાગે ત્યાં સુધી બેસવાનું જ હોય છે. તો અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો મળીએ કાલે સવારના બ્લોગમાં. તો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ બધાને, બાય બાય.